आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સુરતમાં ફરી એક વખત ભીષણ આગની ઘટના સામે આવી છે। સચિન વિસ્તારમાં બે મોટી કંપનીમાં આગ લાગતા કરોડોના માલ સામાન બળીને ખાખ થઈ ગયો। કંપનીમાં આગ લાગતા તાત્કાલિક હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી આગની ઘટનાની જાણ થતાં હોજીવાલા ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડો 5થી વધુ ગાડી લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી। સદનસીબે આજે હોળી તહેવારની રજા હોવાથી કંપનીમાં કામદારો રજા પર હતા, એટલે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સચિન વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ કાપડની કંપનીમાં આગની ઘટના બની। પહેલા ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતાં કંપનીમાં આગ લાગી હતી। ડીજીવીસીએલ કંપનીમાં યાર્ડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કંપનીમાં કાપડના જથ્થાના કારણે આગ બેકાબૂ બની અને બાજુની પાર્થ પ્લાસ્ટિક કંપનીમાં પણ ફેલાઈ ગઈ। આગ બેકાબૂ થતાં પ્લાસ્ટિકની કંપનીની પણ આગના ભરડામાં આવી। બે કંપનીમાં આગ લાગતા કરોડોના માલ બળીને ખાખ થયો। બે કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોમાં આગના પગલે ભયભીત થયા। તહેવારની ઉજવણી કરતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો। શહેર માટે આ વર્ષ અગનજ્વાળા બની રહ્યું છે। ફેબ્રુઆરીના અંતના શહેરમાં રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં 450થી વધુ દુકાનો આગના ભરડામાં આવી ગઈ હતી અને કરોડોના માલ સામાનને નુકસાન થયું હતું। એ પહેલા જાન્યુઆરીના અંતમાં કાગળ કાપડના ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી અને તે અગાઉ 2024ના વર્ષના છેલ્લા દિવસે હજીરા વિસ્તારમાં ANNS કંપનીમાં આગની દુર્ઘટનાનો બનાવ બન્યો હતો, જેમાં 4ના મોત નીપજ્યા હતા અને નવેમ્બર 2024માં સિટી લાઇટના શિવપૂજા કોમ્પ્લેક્સમાં ચોથે માળે આગની દુર્ઘટનામાં 2 મહિલાના મોત થયા હતા અને આગ ઘટનામાં શિવપૂજા કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ જીમની અંદર ગેરકાયદેસર સ્પા ચાલતું હોવાનો ઘટ વિસ્ફોટ પણ થયો હતો। આ માહિતી બતાવે છે કે સુરત શહેરમાં દર મહિને આગ દુર્ઘટના बने छे અને આગની દુર્ઘટનામાં માલ सामान बळीने खाक થઈ જતા करोड़ों। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक